થાઇલેન્ડમાં મુઆંગ જિલ્લાના તાબોન સલાખાના એક ગામમાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ. 20થી વધુ લોકોના મોત થયાનો સ્થાનિક રિપોર્ટમાં દાવો. ફેક્ટરીમાં ધડાકાનું કારણ અકબંધ. આ સ્થળે 1 વર્ષ પહેલા થયો હતો વિસ્ફોટ, જેમાં એક વ્યક્તિનું થયું હતું મોત. સીમા પર આતંકવાદ ફેલાવનાર પાક પર ઈરાનના હવાઈ હુમલા બાદ પાકિસ્તાને ઈરાની રાજદૂતની કરી હકાલપટ્ટી. પાકિસ્તાને ઈરાનના તહેરાનથી પાકિસ્તાની રાજદૂતને પરત બોલાવ્યો. ઈરાનની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક પર ભારતનું નિવેદન. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનમાં ઈરાની મિસાઇલ હુમલા પર મીડિયાકર્મીઓના પ્રશ્નનો આપ્યો જવાબ. કહ્યું, જ્યાં સુધી ભારતનો સવાલ છે તો ભારતની છે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ. દરેક દેશો પોતાની સુરક્ષા માટે જે પગલાં લે છે તે જરૂરી. દરેકને સ્વરક્ષણનો છે અધિકાર. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વિશ્વ આર્થિક ફોરમ મંચ પર ભારતની અસાધારણ સફળતાની કરી સરાહના. કહ્યું, પીએમ મોદીની નીતિ અને કાર્યક્રમની સકારાત્મક અસર થઈ. ભારત અને અમેરિકા સંરક્ષણ, સુરક્ષા, આતંકવાદ વિરોધ, સાયબર સુરક્ષા, વેપાર અને આર્થિક સંબંધોમાં ઘનિષ્ઠ ભાગીદાર. કેનેડા સાથે વધતા વિવાદ બાદ સ્ટડી પરમિટમાં તીવ્ર ઘટાડો. ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતીયોને જારી કરાયેલ અભ્યાસ પરમિટ અગાઉના ક્વાર્ટરની સરખામણીએ 86% ઘટ્યો. સ્ટડી પરમિટ મળેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1,08,940થી ઘટી 14,910 થઈ. ઉત્તર ભારત સહિત દક્ષિણ ભારતમાં પણ તીવ્ર ઠંડીનું મોજું. તમિલનાડુના નીલગિરીસમાં સેન્ડિનલ્લા જળાશય વિસ્તારમાં તાપમાન 0 સેલ્સિયસ સુધી ઘટી ગયું. હિલ સ્ટેશન ઉટીમાં સવારે 2.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. ધુમ્મસ બાદ બરફના થર જામ્યા. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહની ચોખટ પર ભગવાન રામની મૂર્તિ લાવવામાં આવી. ક્રેનની મદદથી મૂર્તિને અંદર લાવવામાં આવે તે પહેલા ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. અયોધ્યામાં જીવંત થયા રામાયણના પાત્ર. સૂર્યકુંડ ખાતે લેઝર શોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. રાજા દશરથના રાજસૂય યજ્ઞ, રામનો જન્મ, સીતા સ્વયંવર, વનવાસ, લંકા યુદ્ધ અને રામના રાજ્યાભિષેક જેવા મહત્વના દ્રશ્યોને લેઝર લાઇટ દ્વારા ખૂબ જ કલાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા. શોમાં પાણીના ફુવારાનો પણ ઉપયોગ થયો. ભારત જોડો ન્યાય યાત્રા આજે 5મા દિવસના પડાવ પર. નાગાલેન્ડના તુલી પોસ્ટ ઓફિસથી નીકળી આસામ બોર્ડર ઓળંગી. સાંજે જોરહાટમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે. FIH મહિલા હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં આજે રાંચીમાં ભારતીય મહિલા હોકી ટીમનો મુકાબલો જર્મની સાથે. ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે ટુર્નામેન્ટ. હનુમાન ફિલ્મના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યા વખાણ. કહ્યું, સનાતન ધર્મને દર્શાવતા મનમોહક દ્રશ્યો સાથેની સિનેમેટિક માસ્ટરપીસ છે. ફિલ્મે 7 દિવસમાં વર્લ્ડ વાઇડ 100 કરોડની કમાણીનો આંકડો કર્યો પાર.